ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. માઇક્રો કંટ્રોલરનું સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ચેપ્ટર આપણે પૂરું કર્યું માઇક્રો કંટ્રોલરનું. એમાં લાસ્ટમાં જે પણ કઈ ક્વેશ્ચન હતા, બરોબર, મોસ્ટ એમપી ક્વેશ્ચન જે તમને અસાઇનમેન્ટ કરીને આપ્યા છે, બરોબર, એ તમારે ખાસ કરી લેવાના છે. એમાંથી કઈ ક્વેશ્ચન સ્કીપ કરવાનો નથી. ઓકે. માઇક્રો કંટ્રોલરનું સેકન્ડ ચેપ્ટર છે એસેમ્બલી લેંગ્વેજ એન્ડ પ્રોગ્રામિંગ. બરોબર. હવે આજે માઇક્રો કંટ્રોલર છે, તમને થોડુંક હાર્ડ લાગતું હશે, બરોબર, બટ તમે ખાલી થિયરી કરી નાખશો ને તોય તમને વાંધો નહીં આવે, બરોબર. એટલે એટલા પાસિંગ માર્કનું તો થિયરી હોય જ છે, બરોબર. એવું જરૂરી નથી કે આપણે પ્રોગ્રામિંગ શીખીએ એના માટે. ઓકે. અહીંયા જેટલું પણ કાંઈ તમને કહો એટલું તમારે ક્લિયર કરવાનું છે, વાંચવાનું છે અને મહેનત કરવાની છે ક્વેશ્ચન આપીએ એ ઉપર, બરાબર. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન આ ચેપ્ટરમાં એડ્રેસિંગ મોડ છે, બરોબર, અને ઇન્સ્ટ્રક્શન છે, બરોબર. તો એ જોઈએ આપણે. ફર્સ્ટ છે એડ્રેસિંગ મોડ. તો એડ્રેસિંગ મોડ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તમને એવું ક્વેશ્ચન પૂછાય જીટીયુ પર, 7 માર્કનો ક્વેશ્ચન હશે. એવો ક્વેશ્ચન તમને પૂછાય કે વોટ ઇઝ એડ્રેસિંગ મોડ એન્ડ ટાઈપ્સ ઓફ એડ્રેસિંગ મોડ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એડ્રેસિંગ મોડની ડેફિનેશન આપવાની, બરોબર, અને પછી એના પ્રકારો લખવાના, બરોબર. અને એક એક જે પણ કઈ એડ્રેસિંગ મોડ છે એની ઉપર ડિટેલમાં તમારે લખવાનું થાય, બરોબર. એટલે 7 માર્ક તમને મળવા પાત્ર રહ્યો. ડેફિનેશન શું છે એડ્રેસિંગ મોડની? તો માઇક્રો કંટ્રોલરમાં અથવા તો માઇક્રો કંટ્રોલર વડે માઇક્રો કંટ્રોલરમાં અથવા તો માઇક્રો કંટ્રોલર વડે આપણે જુદી જુદી રીતે ડેટાને મેળવીએ છીએ, એક્સેસ કરીએ છીએ, બરોબર. એ કરવાની રીતને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. બહુ સિમ્પલ ડેફિનેશન છે. માઇક્રો કંટ્રોલર વડે જુદી જુદી રીતે જે ડેટા આપણે મેળવીએ છીએ એને એક્સેસ કરવાની, બરોબર, એ રીતને શું કહેવામાં આવે છે? એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે, બરોબર. આટલી સિમ્પલ ડેફિનેશન લખવાની છે, બીજું કાંઈ તમારે લખવાનું નથી, બરોબર. એડ્રેસિંગ મોડના અલગ અલગ 5 પ્રકારો છે, બરોબર. જે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે, પછી રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે, બરોબર, પછી ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે, અને બેઝ રજિસ્ટર પ્લસ ઇન્ડેક્સ રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે, બરોબર. તો આ 5 રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે, સોરી એડ્રેસિંગ મોડ છે, બરોબર, એ આપણે સ્ટડી કરશું આજે, બરોબર. હવે થોડું પહેલા સમજી લઈએ કે આ પ્રોગ્રામરની વાત કરીએ છીએ, બરોબર. તો થોડું પહેલા એ સમજી લઈએ એડ્રેસિંગ મોડ કર્યા પહેલા, બરોબર. તો માઇક્રો કંટ્રોલર જે છે એ પ્રોગ્રામને આધારે કાર્ય કરે છે, બરોબર. પ્રોગ્રામને આધારે કાર્ય કરે છે. આપણે અત્યારે માઇક્રો પ્રોસેસરની વાત નથી કરતો, માઇક્રો કંટ્રોલરની વાત કરીએ છીએ, બરોબર. માઇક્રો કંટ્રોલર હંમેશા શેના વડે ચાલે છે? પ્રોગ્રામ વડે ચાલે છે. પ્રોગ્રામ કંઈક આપણે સેટ કરેલો હોય એ ઉપર એક કામ કરે છે, બરોબર. જસ્ટ વેઇટ. હાલો, હાલો, હાલો. હા મેડમ. હા હા, આવ્યો છે. હા હા. ઓકે. હા હા. ના ના. એટલે હા 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 હા. કેટલા વાગે સ્ટાર્ટ કરવું છે? એમ નહીં મેડમ, એ પહેલા તો આપણે નક્કી નહીં કરવા પડે? ઓકે, હા. કેટલી વારમાં થઈ જશે નક્કી? એવું છે? ઓકે ઓકે, હાલો. ઓકે, સારું, ચલો, વાંધો નહીં. ઓકે ઓકે મેડમ, ઓકે મેડમ. ઓકે મેડમ. એ
ઓકે, તો માઇક્રો કંટ્રોલર છે એ પ્રોગ્રામ વડે ચાલે છે, બરોબર. તો પ્રોગ્રામ શું છે? પ્રોગ્રામ એ ઇન્સ્ટ્રક્શનોનો સમૂહ છે, બરોબર. તો ઇન્સ્ટ્રક્શન શું છે? તો ઇન્સ્ટ્રક્શન એ કાર્ય કરવા માટે કમાન્ડ છે. જેમ કે ડેટા ટ્રાન્સફર આપણે કરીએ છીએ, બાદબાકી કરીએ છીએ, સરવાળો કરીએ છીએ, બરોબર. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે અલગ અલગ પ્રકારની બધી ઇન્સ્ટ્રક્શનો છે, બરોબર. જે એરિથમેટિક માઇક્રો કંટ્રોલર ઓપરેશન કરે છે, એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન, બરોબર. એમાં એરિથમેટિકમાં બધી ઇન્સ્ટ્રક્શન આવતી હતી, સરવાળા, બાદબાકી, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, બરોબર. પછી મૂવ છે તો ડેટા ટ્રાન્સફર કરવા માટે મૂવ ઇન્સ્ટ્રક્શન વપરાય, બરોબર. તો આ જે ઇન્સ્ટ્રક્શન એટલે શું છે? કે કાર્ય કરવા માટે કમાન્ડ, બરોબર. કાર્ય કરવા માટેનો કમાન્ડ, બરોબર, જેને ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે, બરોબર. અને પ્રોગ્રામ એટલે શું? તો કે ઇન્સ્ટ્રક્શનોનો સમૂહ, બરોબર. અને એ પ્રોગ્રામ વડે જ માઇક્રો કંટ્રોલર ચાલે છે, બરોબર. હવે ઇન્સ્ટ્રક્શનના બે ભાગ પાડવામાં આવ્યા, એક ઓપરાન્ડ અને ઓપરેટર, બરોબર. ઓપરેટર શું છે? તો કે ઓપરેટર એવું સૂચવે છે કે કયું ઓપરેશન થશે. અને ઓપરાન્ડ એટલે શું? તો કે જેના વડે આપણે ઓપરેશન કરવાનું છે એ, બરોબર. કયું ઓપરેશન થશે એ કોણ નક્કી કરશે? એ કોણ? એ શું સૂચવે છે? તો કે એ ઓપરેટર સૂચવે છે કે કયું ઓપરેશન આપણે થશે, બરોબર. નેક્સ્ટ. અને ઓપરાન્ડ એટલે શું? તો કે જેના વડે આપણે ઓપરેશન થશે, બરોબર. જો અહીંયા કંઈક તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે, મૂવ AR2, બરોબર. આ ઇન્સ્ટ્રક્શન છે. તો આ ફર્સ્ટ જે છે, બરોબર, એ શું છે? તો કે ઓપરેટર છે, બરોબર. કે કયું ઓપરેશન થશે, બરોબર. એ ઓપરેટર છે, ન્યુમેરિક છે, બરોબર. હવે એ ડેશ R2, બરોબર. તો એ શું છે? ઓપરાન્ડ છે. એટલે આ કેવા શું માંગે છે કે R2 જે છે એ ડેટા શેમાં જશે? એમાં જશે, બરોબર. R2 જે છે એ ડેટા શેમાં, એ R2 નો જે પણ કઈ ડેટા છે એ શેમાં જશે? તો કે એમાં જશે. એ શું છે? તો કે એ રજીસ્ટર છે, બરોબર. આપણે ભણી ગયા રજીસ્ટર A અને રજીસ્ટર B, બરોબર. તો એમાં એ સ્ટોર થશે. ઓકે. અહીંયા જો ડેફિનેશન જે આપેલી છે કે ઇન્સ્ટ્રક્શનમાં જે અલગ અલગ રીતે ઓપરાન્ડને દર્શાવવાની રીતને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. તો બે ડેફિનેશન છે એડ્રેસિંગ મોડની, બરોબર. બંને ડેફિનેશન લખવાની છે. પછી તમારે એડ્રેસિંગ મોડ જે પણ કાંઈ છે એ સ્ટાર્ટ કરવાના છે. હજુ આ સમજી લઈએ, બરોબર. આ ઇન્સ્ટ્રક્શન છે મૂવ AR2, રજીસ્ટર AR2, બરોબર. તો ઉપરની ઇન્સ્ટ્રક્શન વડે R2 નો જે ડેટા છે એ રજીસ્ટર A માં જશે, બરોબર. એ સિમ્પલ છે. R2 જે પણ કઈ ડેટા છે એ શેમાં જશે? તો રજીસ્ટર A માં જશે. ઉપરની ઇન્સ્ટ્રક્શનમાં A અને R2 એ ઓપરાન્ડ છે, બરોબર. જે આપણે જો લખ્યું છે કે A અને R2 જે છે એ ઓપરાન્ડ છે. કોઈ પણ ઇન્સ્ટ્રક્શનમાં પહેલા ડેસ્ટિનેશન આવશે, પછી સોર્સ આવશે, બરોબર. પહેલા ડેસ્ટિનેશન આવશે, પછી સોર્સ આવશે, બરોબર. તો અહીંયા R2 છે એ શું છે? તો કે જ્યાંથી ડેટા આવે છે, બરોબર. સોર્સ, તો જ્યાંથી ડેટા આવે છે અને આપણે ડેટા મોકલવાનું છે. તો એ શું છે રજીસ્ટર? એ તો કે જ્યાં આપણે ડેટા સ્ટોર કરવાનું છે. ઓકે. અને પછી શું થશે? તો કે આ ડેસ્ટિનેશન છે ને આ સોર્સ છે. તો પેલા શું આવશે? પેલા ડેસ્ટિનેશન આવશે ને પછી સોર્સ આવશે, બરોબર. એ જ કીધું છે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનમાં પહેલા ડેસ્ટિનેશન આવશે ને પછી સોર્સ આવશે. તો સોર્સ શું છે? તો કે આ જ્યાં આપણે ડેટા હોય છે, બરોબર. અને જ્યાંથી આપણે ડેટા આવે છે, બરોબર. અને આપણે પછી ડેસ્ટિનેશનમાં મોકલવાનું હોય. તો આપણે ખાલી એટલું યાદ રાખશું ઇન્સ્ટ્રક્શનમાં કે પેલા જે રજીસ્ટર હોય છે એ શું હોય છે? ડેસ્ટિનેશન હોય છે. અને પછી લાસ્ટમાં શું હોય છે? સોર્સ હોય છે. અને સોર્સમાંથી જે પણ કઈ ડેટા હોય છે એ આપણે શેમાં સ્ટોર કરવાનો હોય? તો કે ઇન્સ્ટ્રક્શન, સોરી, રજીસ્ટર, એમાં આપણે સ્ટોર કરવાનું હોય. અને મૂવ એટલે ઇન્સ્ટ્રક્શન કઈ છે? તો કે ડેટા ટ્રાન્સફર કરવા માટેની ઇન્સ્ટ્રક્શન છે મૂવ. ઓકે. તો આટલું ક્લિયર છે, બરોબર. આ જસ્ટ તમારા નોલેજ માટે છે. એક્ઝામમાં તમારે આ લખવું હોય તો તમે લખી શકો, બરોબર. પણ કોઈ મતલબ નથી, બરોબર. આ ખાલી તમારે સમજવા માટે છે. ઓકે. તો આપણે એડ્રેસિંગ મોડની ડેફિનેશન અત્યારે જોઈ. ઓકે. હવે સ્ટાર્ટ કરીએ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ એટલે કે તાત્કાલિક, બરોબર. ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક એડ્રેસિંગ મોડ. તો આ એડ્રેસિંગ મોડમાં સોર્સ ઓપરાન્ડ કોન્સ્ટ્રક્ટ, બરોબર, કોન્સ્ટ્રક્ટ નંબર હોય છે. આ એડ્રેસિંગ મોડમાં કોન્સ્ટન્ટ ઓપરેન્ડ ઓપકોડ પછી તરત જ સ્ટોર થાય છે. અને આ એડ્રેસિંગ મોડમાં હેશ સિંગલ કોન્સ્ટન્ટ પહેલા આવે છે, બરોબર. તો આમાં હેશ સિંગલનો યુઝ થાય છે, બરોબર.
અને અપકોડ પછી તરત જ ડેટા સ્ટોર થાય છે, બરોબર. અને ઓપરાન્ડ છે, સોર્સ ઓપરેન્ડ, બરોબર, એ કોન્સ્ટન્ટ નંબર હોય છે. ઓકે, જોઈએ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણને અહીં આપ્યું છે આ ઇન્સ્ટ્રક્શન, બરોબર, કે મૂવ રજિસ્ટર એ હેજ 25H, બરોબર. તો રજિસ્ટર એ છે, બરોબર, એમાં 25H સ્ટોર થશે, બરોબર. રજિસ્ટર એમાં બરોબર શું સ્ટોર થશે, તો કે 25H જે છે એ સ્ટોર થશે. એવી રીતે આ જે 79 છે એ રજિસ્ટર R4 માં સ્ટોર થશે, બરોબર. અને અહીંયા 0ABH જે છે, બરોબર, એ ક્યાં સ્ટોર થશે, રજિસ્ટર બી માં સ્ટોર થશે, બરોબર. તો રજિસ્ટર બી એ ABH માં સ્ટોર થશે. જ્યારે નંબરમાં હાયર નિબલ એ થી એફ વચ્ચે હોય ત્યારે આગળ 0 મૂકવું, બરોબર. એ 0 શું કરવા મૂકેલો છે, તો કે હાયર નિબલ એ થી એફ વચ્ચે હોય ને, બરોબર, ત્યારે આગળ 0 મૂકવું પડે, બરોબર. પછી અ આ જે આપેલું છે આપણને મૂવ ડીપીટીઆર, બરોબર, એચ એચ એફ ડીએચ ડીપીટીઆર ઇઝ ઇક્વલ ટુ 7FDCH, બરોબર. તો ડીપીટીઆર માં બે ભાગ પડે, બરોબર, ડીપીએચ અને ડીપીએલ, બરોબર. તો આ ડીપીએચ ની જે વેલ્યુ છે એ શું છે, HFS, અને આની જે વેલ્યુ છે એ DCH, બરોબર. ખાલી તમારે એડ્રેસિંગ મોડ જ્યારે પૂછાય ને ત્યારે આ 3 પોઈન્ટ લખવાના છે કે આ ચિહ્નનો યુઝ થાય છે, બરોબર. અને ઓપરાન્ડ કોન્સ્ટન્ટ નંબર હોય છે, અને કોન્સ્ટન્ટ ઓપકોડ તરત જ ડેટા સ્ટોર થઈ જાય છે એટલે લખવાનું છે. અને 2-3 ઇન્સ્ટ્રક્શન આવી જાય, બરોબર, એ રીતે તમારે સમજાવવાનું છે કે આ વેલ્યુ છે આમાં સ્ટોર થાય છે, આ વેલ્યુ છે આમાં સ્ટોર થાય છે, બરોબર. ઇમિડિયેટલી આમાં ડેટા છે એ સ્ટોર થાય છે, અને ઇન્સ્ટ્રક્શન છે એ મૂવ નામની એ ઇન્સ્ટ્રક્શન છે એમાં યુઝ થાય છે, બરોબર. આટલી વસ્તુ ખાલી તમારે લખવાની છે, બરોબર. શેમાં, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં. ઓકે, નેક્સ્ટ છે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. તો આ એડ્રેસિંગ મોડમાં સોર્સ કે ડેસ્ટિનેશન ઓપરાન્ડ તરીકે રજિસ્ટરનું નામ હોય છે, બરોબર. ઓપરેન્ડ તરીકે રજિસ્ટરનું નામ હોય છે, બરોબર. રજિસ્ટરના નામ તરીકે એ છે, બી છે, R0 છે, R0 થી લઈને R7 છે, ડીપીટીઆર છે, SFR છે, એ ગમે તે હોઈ શકે, બરોબર. હવે ઓપરાન્ડ એટલે કે આપણે અહીં જોયું હતું, તમને ખ્યાલ હોય તો ઓપરાન્ડ, બરોબર. એટલે અહીંયા હવે શું હશે, તો કોઈ રજિસ્ટરનું નામ હશે. ઓકે, કેવું નામ હશે, તો કે ડીપીટીઆર છે, પછી R0 થી R7 હોય, એબી હોય, બરોબર, SFR કોઈ પણ હોય છે, બરોબર. તો સોર્સ થી ડેસ્ટિનેશન સુધી બધું નામ શેનું હશે, તો કે રજિસ્ટરનું હશે, બરોબર. સોર્સ થી ડેસ્ટિનેશન સુધી એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી, બરોબર. અહીંયા જે વચ્ચે આપણે મૂકેલું છે તો અહીંયાથી સોર્સ થી લઈને ડેસ્ટિનેશન સુધી શું હશે, માત્ર ને માત્ર ઓપરેન્ડ હશે. ઓકે, અને એ રજિસ્ટરનું નામ હશે. રજિસ્ટરનું નામ આપણે કોઈ પણ આપી શકીએ. 8051 પાસે 4 R0 થી લઈ R7 સુધી રજિસ્ટર છે, બરોબર. RS1 અને RS0 એ બીટ જે PSW માં છે તેના વડે આપણે નક્કી થશે કે કઈ બેંકના R0 થી R7 નો ઉપયોગ થશે, બરોબર. કઈ બેંક આપણે સિલેક્ટ કરવી, બરોબર, એ નક્કી થશે. હવે સમજવા માટે છે આ ખાલી કે 6H-1 ની ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન જોવું, બરોબર. આમાં છે આ આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા, બરોબર. એમાં બતાવેલું છે કે રજિસ્ટર કયો આપણે સિલેક્ટ કરવો અને અ, શેનો ઉપયોગ થશે, બરોબર. એ કઈ બેંક આપણે સિલેક્ટ કરવી, બરોબર, એ આપણે સમજાવેલું છે. એટલે આમાં કીધું છે કે આ સમજવા માટે આપણે ઇન્ટરનલ મેમરી ઓર્ગેનાઇઝેશન જે ચેપ્ટર છે, સોરી ટોપિક છે, એ તમારે એક સ્ટડી કરી લેવો, બરોબર. આમાં તમે આ ક્વેશ્ચનમાં તમે લખો તો કઈ પ્રોબ્લેમ નથી, બરોબર. હવે આમાં કઈ ઇન્સ્ટ્રક્શન નો યુઝ થાય છે, તો કે મૂવ ARO, બરોબર. આપણે વાત કરી હતી કે સોર્સ થી ડેસ્ટિનેશન સુધી. ઓકે, તો R0 નો ડેટા શેમાં જશે, એમાં જશે, બરોબર. અને અહીંયા R5-A, બરોબર, એટલે કે એનો ડેટા એ શેમાં જશે, RS માં જશે, બરોબર. એટલે હંમેશા યાદ રાખજો કે સોર્સ થી લઈ અને ડેસ્ટિનેશનમાં જશે, બરોબર. ડેસ્ટિનેશન માંથી સોર્સમાં નહીં જાય ડેટા. ઓકે, તો R6 નો ડેટા, એ નો ડેટા જે છે એ
ઉમેરાશે અને રજીસ્ટર રિઝલ્ટ એમાં સ્ટોર થશે. બરોબર. તો બીજું કાંઈ એમાં છે નહીં. બરોબર. એક ઇન્સ્ટ્રક્શન આપેલી હોય અને આ યાદ રાખવાનું છે તમારે, પણ ખાલી આટલું યાદ રાખજો કે આમાં પછી આપણે સોર્સ અને ડેસ્ટિનેશન છે એમાં રજીસ્ટર ઓપરાન્ડ આપણે રજીસ્ટર ગમે તે યુઝ કરવાનું છે. આમાં કઈ આપણે નંબર લખવાના નથી. બરોબર. R0 થી R7 તમે લખી શકો, AB લખી શકો. બરોબર. એ બધું તમે લખી શકો. DPTR છે, SFR છે, એ બધું તમે લખી શકો રજીસ્ટર એડ્રેસિંગ મોડમાં. આમાં તમે કોઈ નંબર જ લખી શકશો નહીં. ઓકે. પછી છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો આ એડ્રેસિંગ મોડમાં સોર્સ કે ઓપરાન્ડ, સોર્સ કે ડેસ્ટિનેશન ઓપરાન્ડ બંને સોર્સ અને ડેસ્ટિનેશન ઓપરાન્ડ તરીકે એડ્રેસિંગ મોડનો ઉપયોગ થાય છે. બરોબર. ફોર એક્ઝામ્પલ આપણે મૂવ ઇન્સ્ટ્રક્શન લઈએ તો એ 04H. બરોબર. તો 04H એ એડ્રેસ છે અને આ એડ્રેસમાં રહેલો ડેટા શેમાં જશે તો કે રજીસ્ટર એમાં જશે. સેમ વસ્તુ આ જે છે એ શું છે? એડ્રેસ છે. બરોબર. 03S છે એ શું છે? એડ્રેસ છે. અને એ એડ્રેસ જે છે એ શેમાં સ્ટોર થશે અને શેમાં જશે તો કે R5 માં જશે. બરોબર. એવી જ રીતે 3DS જે છે અને 65S છે એ બંને એડ્રેસ છે અહીંયા. બરોબર. અહીંયા રજીસ્ટર નથી, બંને એડ્રેસ છે. તો આ બંને જે એડ્રેસ છે અને 3DS છે નો ડેટા હવે 65 એડ્રેસમાં સ્ટોર થશે. બરોબર. તો આ બંને એડ્રેસ જ્યારે આપેલા હોય, બરોબર, ત્યારે પણ આ 3DS એટલે કે સોર્સ આ જે આપેલો છે, બરોબર, એ સ્ટોર ક્યાં થશે તો કે આ જે ડેસ્ટિનેશન આપેલું છે, બરોબર, ત્યાં એ સ્ટોર થશે. બરોબર. ઇન્ટરનલ રેમ નું એડ્રેસ 00H થી લઈ અને 7F સુધી છે. બરોબર. છે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું. જ્યારે અલગ અલગ SFR નું એડ્રેસ 80H થી લઈ અને FFH ની વચ્ચે હોય છે. બરોબર. તો આ હતું ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. નેક્સ્ટ જોઈએ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો કે આ એડ્રેસિંગ મોડમાં ડેટાનું એડ્રેસ ડાયરેક્ટલી ઓપરેન્ડ તરીકે દર્શાવે છે. સોરી, દર્શાવેલ હોતું નથી. બરોબર. એડ્રેસિંગ મોડનું જે ડેટા એડ્રેસ છે એ ડાયરેક્ટલી ઓપરેન્ડ તરીકે દર્શાવેલ હોતું નથી, પણ ઇન્ટરનલ રેમનું એડ્રેસ, ડેટાનું એડ્રેસ, બરોબર, ઇન્ટરનલ રેમનું એડ્રેસ એટલે કે ડેટાનું એડ્રેસ રજીસ્ટર R0 કે R1 માં સ્ટોર થાય છે. બરોબર. અને R0 અને R1 છે એ રજીસ્ટર પોઇન્ટર તરીકે કાર્ય કરે છે. બરોબર. રજીસ્ટર પોઇન્ટર શું છે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા. જ્યારે R0 કે R1 પોઇન્ટર તરીકે કાર્ય કરે છે ત્યારે R0 કે R1 ની આગળ શું ચિહ્ન આવે છે તો કે @ નું ચિહ્ન નો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. બરોબર. અને પોઇન્ટર તરીકે R2 થી R7 એ રજીસ્ટરનો ઉપયોગ થતો નથી. બરોબર. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં લૂપિંગ, ડાયનેમિક ડેટા એક્સેસ વગેરેમાં ઉપયોગી છે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. બરોબર. હવે એક વસ્તુ તમે કરજો, હું મટીરિયલ તો અલગથી બનાવવાનો જ છું. બરોબર. પણ બધી જેટલી પણ એડ્રેસિંગ મોડ છે, બરોબર, એના વિશે આપણે પેલા બેઝિક લખવાનું છે, પછી ઇન્સ્ટ્રક્શન લખવાની છે, કયા ચિહ્નનો ઉપયોગ થાય છે અને ક્યાં એ ઉપયોગમાં આવે છે ઇન્સ્ટ્રક્શન. બરોબર. આટલી વસ્તુ ખાલી આપણે લખવાની છે. આમાં ભલે અત્યારે બધું ભેગું આપેલું છે અને કંઈક વધારે આપેલું નથી. બરોબર. પણ હું તમને PDF જે હું મોકલીશ અલગથી, બરોબર, એમાં હું તમને એનું બેઝિક શું છે, ઇન્સ્ટ્રક્શન નું શું કહેવા માંગે છે, ક્યાં ઉપયોગમાં આવે છે, કયા ચિહ્નનો ઉપયોગ થાય છે અને ક્યાં એ ઉપયોગમાં આવે છે. બરોબર. આટલી વસ્તુ તમે લખો, બરોબર, કોઈ પણ એડ્રેસિંગ મોડમાં, એટલે એ ઇનફ છે. બરોબર. પછી વધારે કોઈ જરૂર નથી. બરોબર. ઓકે. તો આમાં પણ એ જ રીતે રહેશે કે કોઈ ઇન્સ્ટ્રક્શન આપણે છે, બરોબર, મૂવ, તો R0H 63H. બરોબર. તો આ આપણે આ કેવી રીતે લખી શકીએ? તો આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. તો કે R0 ઇઝ ઇક્વલ ટુ 63H. બરોબર. એવી રીતે આપણે લખી શકીએ. તો અહીંયા પછી આપણે આ વાત કરી હતી કે @ ચિહ્નનો ઉપયોગ આપણે કરી શકીએ. તો મૂવ રજીસ્ટર A @ R0. તો R0 માં જે રહેલ વેલ્યુ છે એ એડ્રેસ તરીકે વર્તે છે. એટલે કે 363H એડ્રેસ છે. બરોબર. અને 60S જે છે, બરોબર, એનો ડેટા 3FS છે. તો તે રજીસ્ટર એમાં સ્ટોર થશે. તો હવે હું લખી શકીશ કે A = 3FH. બરોબર.
ઓકે, અહીંયા જો બીજું એવી રીતે જ બીજું આપેલું છે, બીજું એક્ઝામ્પલ આપેલું છે, બરોબર, સેમ એવી રીતે જ. પછી છે લાસ્ટ એડ્રેસિંગ મોડ છે, બેઝ રજિસ્ટર પ્લસ ઇન્ડેક્સ રજિસ્ટર એડ્રેસિંગ મોડ. તો પ્રોગ્રામ હંમેશા શેમાં સ્ટોર થાય, તો કે રોમમાં સ્ટોર થાય, બરોબર, પ્રોગ્રામ. આ સિવાય રોમમાં પરમેનન્ટ ડેટા પણ સ્ટોર કરી શકાય છે. ઇન્ટરનલ રેમ ફક્ત 128 બાઇટની જ છે. જે વધુ રેમની જરૂર હોય તો આપણે એક્સટર્નલ રેમ જોડી શકાય, બરોબર. જે આપણે આપણે જોડીએ છીએ, આપણે કોઈ ઓછી રેમ હોય, 2 GB રેમ હોય, તો આપણે એક્સટર્નલ રેમ જોડીએ છીએ, બરોબર. અને રોમ જે છે એમાં જો પ્રોગ્રામ સ્ટોર થાય છે અને એમાં પરમનન્ટલી આપણે ડેટા છે એ આપણે સ્ટોર કરીએ છીએ. ઓકે, તો રોમ જે ઇન્ટરનલ કે એક્સટર્નલ, એમાંથી આપણે ડેટા એક્સેસ કરવો હોય ત્યારે આ એડ્રેસિંગ મોડનો ઉપયોગ થાય છે, બરોબર. જ્યારે પણ આ એડ્રેસિંગ મોડનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે જ્યારે પણ આપણે ઇન્ટરનલ કે એક્સટર્નલ રોમમાંથી ડેટા એક્સેસ કરવો હોય, મેળવવો હોય ડેટા, બરોબર, ત્યારે આ એડ્રેસિંગ મોડનો ઉપયોગ થાય છે, બરોબર. અહીં આપણે પ્રોગ્રામ કાઉન્ટર પીસી અને ડીપીટીઆર રજિસ્ટર બેઝ રજિસ્ટર બંને છે, અને એ રજિસ્ટર ઇન્ડેક્સ રજિસ્ટર બને છે. ઓકે, તો આમાં આટલું લખવાનું છે અને ખાસ આનો ઉપયોગ લખવાનો છે. અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે a પ્લસ પીસી, બરોબર, કેમ કે આમાં પીસી એટલે પ્રોગ્રામ કાઉન્ટર અને ડીપીટીઆર નો પણ યુઝ થાય છે, એટલે અહીંયા પ્રોગ્રામ કાઉન્ટર લખેલો છે @a, બરોબર, રજિસ્ટર a @રજિસ્ટર પ્લસ પ્રોગ્રામ કાઉન્ટર, બરોબર. હવે ધારો કે પીસી ઇઝ ઇક્વલ ટુ કંઈક વેલ્યુ આપી હોય આપણને કે 100s છે, અને એ ઇઝ ઇક્વલ ટુ 75s હોય, બરોબર. તો જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે સોર્સ ડેટાનું એડ્રેસ બને છે, અને આ બંને જે છે એને આપણે અ, ભેગી છે, બરોબર. એટલે બંનેનું પ્લસ કરીએ અને રિઝલ્ટ આપણને શું મળશે, તો 175h, બરોબર. તો મૂવ ઇન્સ્ટ્રક્શન રોમ માટે ઉપયોગમાં લેવાય છે, અને તો રોમ લોકેશન જે છે એ 175માં જે ડેટા હશે તે રજીસ્ટર એમાં જશે, બરોબર. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આ એક્ઝામ્પલ તમે લખી શકો, બરોબર. કોઈ પણ એક એક્ઝામ્પલ તમે લખી શકો, બરોબર. તો આ હતું એડ્રેસિંગ મોડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર. તો આ ક્વેશ્ચન સ્કીપ નથી કરવાનો, આનું મટીરિયલ તમને અલગથી જોઈએ તો હું મોકલી દઈશ, બરોબર, પણ આ ક્વેશ્ચન તમારે સ્કીપ કરવાનો નથી, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એક્સટર્નલ ડેટા મૂવ, બરોબર. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.